સ્ટેન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણની વિડીયો લેક્ચર સિરીઝમાં આગળ વધીએ. લેસનના મુદ્દા 6.6થી સ્ટાર્ટ કરીએ છીએ. આ મુદ્દામાં આપણે ગતિકીય વિદ્યુત ચાલક બળનું સૂત્ર તારવીશું. અહીં આપણે પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતા સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં એક સુવાહક તારની યુ આકારની ફ્રેમ આપી છે, જેના પર ઘર્ષણ રહિત સરકી શકે તેવો સળિયો PQ છે, જે આપણે ઘર્ષણ રહિત આગળ પાછળ ખસેડી શકીએ એમ છીએ. આ PQRS વડે એક બંધ પરિપથ બને છે, અને જેમ આપણે સળિયા PQને ડાબા કે જમણા તરફ ખસેડીએ એમ આ બંધ પરિપથ વડે ઘેરાતું ક્ષેત્રફળ બદલાતું જશે. ચાલો કોઈ એક પરિસ્થિતિ માં સળિયો PQ સ્થાને અહીંયા છે એ પરિસ્થિતિનો વિચાર કરીએ તો આ SR ભુજાથી SR છેડાથી PQ સળિયાનું અંતર x છે અને SR ભુજની લંબાઈ છે L જેટલી, અને તેથી આ પરિસ્થિતિમાં PQRS ગાળા વડે બનતું ક્ષેત્રફળ થશે L × x. આ ઉપરાંત આ જે ક્ષેત્રફળનો સદિશ છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર આવે છે, એટલે ફ્લક્સ ફાઈ બરાબર B એ cos 0 થશે, અને cos 0 એટલે 1, એટલે ફ્લક્સ ફાઈ બરાબર B × L લેવું પડશે, જેમાં એ બરાબર LX મૂકી તો આ ગાળા સાથે ઘેરાયેલ ચુંબકીય ફ્લક્સનું સૂત્ર મળશે આપણને. આ ચુંબકીય ફ્લક્સ ફાઈ B = BLX. સ્પષ્ટ રૂપે આપણે અહીંયા એવું લીધું છે કે આપણે આ સળિયા PQને ડાબી તરફ V વેગથી ખસેડીએ છીએ. મતલબ જેમ સળિયો PQ છે ડાબી તરફ જશે એમ x ઘટતું જશે. હવે જેમ x સમય સાથે બદલાશે તેમ ફ્લક્સ ફાઈ B પણ આ સૂત્ર અનુસાર સમય સાથે બદલાશે. સ્પષ્ટ રૂપે કહીએ તો ડાબી તરફ સળિયો ગતિ કરે ત્યારે ફાઈ B ઘટતું જશે, અને એને કારણે આ સળિયામાં પ્રેરિત EMF મળશે, જેનું સૂત્ર આપણે ફેરાડેના વિદ્યુતચુંબકીય પ્રેરણના નિયમથી તારવી શકીએ. પ્રેરિત EMF E = d∅B/dt d/dt of phi B ની જગ્યાએ BLX BL dx/dt BLV, જ્યાં આપણે લીધું dx/dt -V. અહીં આપણે Vને ધન બનાવવા માટે ઋણ નિશાનીનો ઉપયોગ કર્યો છે, કારણ કે સમય સાથે x ઘટતું જાય છે એટલે dx/dt ઋણ મળે છે. તો જો આપણે dx/dt બરાબર -V લઈએ તો V ધન થઈ જાય. V એ સુવાહક સળિયા PQની ડાબી તરફ જે ગતિ કરાવી છે એની ઝડપ છે. અહીં પ્રેરિત EMF BLVનું જે આ સૂત્ર મળ્યું, આ પ્રેરિત EMF સુવાહક સળિયાની ગતિને લીધે મળ્યું છે, એટલે આપણે એને ગતિકીય EMF કહીએ છીએ. અહીં આપણે સુવાહકને ખસેડીને EMF મેળવ્યું છે, પણ આગલા ફેરાડેના પ્રયોગો પરથી આપણને ખબર છે કે આપણે કદાચ સુવાહકને ગતિ ન કરાવીએ પણ બીજી કોઈ રીતે ચુંબકીય ફ્લક્સ બદલીએ તો પણ આપણને પ્રેરિત EMF મળે છે. હવે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર નથી બદલ્યું, પણ માત્ર વાહકને ખસેડીને પરિપથ વડે ઘેરાતું જે ક્ષેત્રફળ છે એમાં ફેરફાર કર્યો છે, એને કારણે ચુંબકીય ફ્લક્સ બદલાયું છે અને આપણે પ્રેરિત EMF મેળવી શકીએ છીએ. હવે આ બાબતને આપણે પ્રેરિત EMF ઉદ્ભવવાની ઘટનાને આપણે અલગ રીતે પણ લોરેન્ટ્ઝ બળની મદદથી સમજી શકીએ છીએ. આ લોરેન્ટ્ઝ બળ એ ગતિમાન વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં હોય ત્યારે તેના પર લાગતું બળ છે. ચાલો આપણે આકૃતિ પરથી એ સમજીએ. અહીંયા પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાબી તરફ V જેટલો વેગ ધરાવતો વિદ્યુતભાર સુવાહકની અંદર રહેલો હોય છતાં એ વિદ્યુતભાર પોતે પણ ડાબી તરફ V જેટલો વેગ ધરાવશે અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં આવશે, અને ત્યારે આ વિદ્યુતભાર પર લાગતું લોરેન્ટ્ઝ બળ QV×B થી મળશે. આપણે અહીંયા જો સદિશ V જે ડાબી તરફ છે અને સદિશ B જે પૃષ્ઠમાં પ્રવેશતી દિશામાં છે એને V×B માટે જમણા હાથનો નિયમ લગાડીએ અને જમણા હાથની આંગળીઓને V થી B તરફ વાળીએ તો અંગૂઠો છે Q તરફની દિશામાં આવશે, અને એને કારણે આપણે કહી શકીએ કે આ લોરેન્ટ્ઝ બળ છે એ સળિયાની અંદરના ધન વિદ્યુતભાર વાહકો પર Q તરફ લાગશે, અને એટલે આવા વિદ્યુતભાર વાહકો એ સળિયામાં આ બળની અસર નીચે P થી Q સુધી જશે.
હવે આ બળ QVBની અસર નીચે આવા ધન વિદ્યુત ભાર વાહકો છે એ સળિયાની લંબાઈ L જેટલું અંતર કાપે એ દરમિયાન થતું કાર્ય ગણીએ તો કાર્ય W બરાબર F ઇન્ટુ L, બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. અને therefore W બરાબર Fની જગ્યાએ મૂકી QVB, તો W બરાબર મળે QVB ઇન્ટુ L. એના ઉપરથી આપણે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા અથવા EMFની વ્યાખ્યા પરથી સ્પષ્ટ રૂપે કહી શકીએ કે જો Q વિદ્યુત ભાર પર થયેલું કાર્ય W છે તો એકમ વિદ્યુત ભાર પર થયેલું કાર્ય W/Q એને કહીશું EMF, અને એટલે પ્રેરિત EMF E બરાબર W/Q બરાબર PLV. આમ અહીં ગતિકીય EMFનું સૂત્ર આપણે આ રીતે લોરેન્ટ્ઝ બળની મદદથી તારવી શક્યા. કારણ કે અહીંયા સુવાહક છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે ત્યારે એ સુવાહકની અંદરના વિદ્યુતભારો પણ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે, અને આ ગતિ દરમિયાન લાગતા બળ અને એના વડે થતા કાર્યનો આપણને અહીંયા વિદ્યુત ઉર્જાના રૂપમાં સંગ્રહ થયેલો જોવા મળે છે. પણ આ રજૂઆત છે ગતિકીય EMFની એ પ્રેરિત EMF માટે સંપૂર્ણપણે પરિપૂર્ણ નથી. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે સુવાહક પોતે છે સમાન ચુંબકીય ક્ષેત્ર, સુવાહક પોતે છે ચુંબકીય ક્ષેત્રમાં સ્થિર હોય છે, છતાં બીજી કોઈ રીતે એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય છે. તો આ પરિસ્થિતિમાં પણ પ્રેરિત EMF મળે છે. અને સ્પષ્ટ રૂપે આપણે અહીંયા કહી શકીએ કે અહીંયા વિદ્યુતભાર સુવાહકનો વેગ 0 છે, એટલે તેની અંદરના વિદ્યુતભારોનો વેગ પણ 0 થશે, અને એટલે F બરાબર QV ક્રોસ B અનુસારનું મળતું લોરેન્ટ્ઝ બળ અથવા ચુંબકીય બળ પણ 0 થશે. અહીંયા જો વિદ્યુતભાર પર બળ લાગવાની શક્યતા હોય તો એકમાત્ર વિદ્યુત ક્ષેત્ર વડે બળ લાગી શકે છે, એ સિવાય નહીં. અને છતાંય અહીંયા પ્રેરિત EMF તો ઉત્પન્ન થાય જ છે. એટલે અહીંયા સ્પષ્ટ રૂપે આપણે એવું ધારવું પડે કે ભલે કોઈ જાતની ગતિ થતી નથી, પણ છતાંય બદલાતું ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રને ઉત્પન્ન કરે છે. આ બાબતને આપણે અહીંયા ધ્યાને લેવી જ પડશે. બદલાતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રો છે એ વિદ્યુત એના વડે ઉત્પાદિત વિદ્યુત ક્ષેત્ર અને સ્થિર વિદ્યુતભારોના વિદ્યુત ક્ષેત્ર એ બે વચ્ચે સામ્યતા છે કે કંઈ સામ્યતા નથી કે એ બાબત અત્યારે ચર્ચા કરવાની જરૂર આપણે નથી. પણ એ બાબતની આપણને પહેલેથી માહિતી છે ચેપ્ટર 4 પરથી કે જો કોઈ ગતિમાન વિદ્યુતભાર એટલે કે વિદ્યુત પ્રવાહ લઈએ તો સુવાહકમાંથી પસાર થતો આ વિદ્યુત પ્રવાહ એની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે ને એમાં કોઈ સ્થિર ગતિય ચુંબક હોય તો એના ઉપર બળ પણ લાગે અને ટોર્ક પણ લાગી શકે છે. એટલે કે ગતિમાન વિદ્યુતભાર એ સ્થિર ચુંબક ઉપર ટોર્ક લગાડે છે અને બળ પણ લગાડે છે. તો શું આનાથી ઊંધું શક્ય છે કે ગતિમાન ગતિય ચુંબક એ સ્થિર વિદ્યુતભાર ઉપર બળ કે ટોર્ક લગાડી શકે? ફેરેડેએ જે પ્રયોગો અને જે શોધ આપ્યા એનું મહત્ત્વ અહીંયા રહેલું છે કે કુદરતમાં વિદ્યુત અને ચુંબકત્વ પરત્વે સમમિતિ જોવા મળે છે કે જેમ ગતિમાન વિદ્યુતભાર એ સ્થિર ચુંબક ઉપર બળ અને અથવા બળયુગ્મ લગાડી શકે, એમ ગતિમાન ગતિય ચુંબક એ પણ સ્થિર વિદ્યુતભાર પર બળ લગાડી શકે છે. અને એ બાબતની પુષ્ટિ આપણને આવા સ્થિર સુવાહકને બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે જે પ્રેરિત EMF જોવા મળે છે એ પ્રયોગ પરથી થાય છે. હવે આના ઉપર આધારિત એવું ઉદાહરણ 6.6 લઈએ, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના એક ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે અને બીજો છેડો પરિઘ પર હોય તેવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે. અક્ષને સમાંતર 1 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF પ્રેરિત થશે? અહીંયા પૃષ્ઠને લંબ પૃષ્ઠમાં પ્રવેશતું સમાન ચુંબકીય ક્ષેત્ર B દર્શાવ્યું છે. પૃષ્ઠમાં રહેલી આ રિંગની અક્ષ આ ચુંબકીય ક્ષેત્રને સમાંતર રહેલી છે અને આ અક્ષને અનુલક્ષીને આ રિંગ ભ્રમણ કરે છે. હવે આપણને એક સળિયો આપ્યો છે જેનો એક છેડો રિંગના કેન્દ્ર O પર છે અને બીજો છેડો છે એ રિંગના પરિઘ પર છે. આ O પર એક છેડો અને બીજો છેડો રિંગના
પરિઘ પર છે. હવે જેમ આ સળિયો ભ્રમણ કરશે એમ લોરેન્ટ્ઝ બળને કારણે સળિયાના મુક્ત ઇલેક્ટ્રોન છે બાહ્ય છેડા તરફ ગતિ કરે અને રિંગ પર વિતરિત થાય છે. અને આ રીતે વિદ્યુતભારોના અલગ થવાના પરિણામે સળિયાના છેડા વચ્ચે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે. ચાલો અહીંયા આપણે ચેક કરી શકીએ કે કઈ રીતે આવું બને છે. ઋણ વિદ્યુતભારો છે એ કઈ રીતે કિનારી તરફ ખસે છે. અહીંયા આ રીતે ભ્રમણ ગતિ લઈએ, રિંગની ભ્રમણ ગતિની દિશા આ લઈએ તો સળિયાનો કોઈ પણ નાનો ખંડ છે, આપણે અહીંયા આ ખંડ લઈએ તો એ ખંડ આ બિંદુ પાસેથી આમ ઉપર તરફ વેગ ધરાવે, આ દિશામાં એનો વેગ હોય અને એનું ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠ અને લંબ પૃષ્ઠમાં પ્રવેશતી દિશામાં એટલે નીચે તરફની દિશામાં છે. હવે Q × V × Pથી આપણે ધન વિદ્યુતભાર પર લાગતા બળની દિશા ગણીએ તો એ બળ O બિંદુ તરફ થશે, આ બિંદુ તરફ F+ લાગશે અને ઋણ વિદ્યુતભાર માટે બળ લઈએ તો આ બિંદુ તરફ F- લાગશે. જેના માટે આપણે Q × V × Bમાં V × Bની દિશા લઈએ એટલે +Q પરનું બળ આપે અને એનાથી વિરુદ્ધ દિશા લઈએ એટલે -Q પરનું બળ આપે. આગળ જોયું તો પાછું અહીંયા રિપીટ કરીએ અને એના અનુસંધાને આપણે કહી શકીએ કે ઋણ વિદ્યુતભારો છે રિંગના પરિઘ પર વિતરિત થાય અને એને કારણે એવું થશે કે આ સળિયાના બે છેડા O અને છેડા P અથવા Q એની વચ્ચે પ્રેરિત EMF ઉત્પન્ન થશે. પણ અહીંયા થશે એવું કે આ સળિયા OPનો દરેક લંબાઈ ખંડ છે એ જેમ કેન્દ્રથી વધારે દૂર એમ એનો વેગ વધારે હશે અને એટલે દરેક લંબાઈ ખંડનો વેગ જુદો જુદો છે. એટલે આપણે દરેક લંબાઈ ખંડના જે વેગ મળે એ વેગ માટે અનુવર્તી ગતિકીય EMF BLV ગણી અને આવા બધા EMFનો સરવાળો એટલે કે સંકલન લઈએ ત્યારે લઈને આપણને O અને P વચ્ચેનું કુલ EMF મળશે. આગળ આપણે જે મૂલ્યો જોશે એ મૂલ્યો વખતે રકમને ફરી પાછી રિફર કરશું. હવે માની લઈએ આપણે કે અહીંયા આપણે કેન્દ્ર Oથી R અંતરે રહેલો કોઈ એક લંબાઈ ખંડ પસંદ કરીએ છીએ. અહીંથી અહીંયા સુધીનો આ લંબાઈ ખંડ લઈએ જેનું આ અંતર કેન્દ્રથી અંતર R છે અને એની પહોળાઈ છે એ dr જેટલી છે. સળિયો ચુંબકીય ક્ષેત્રને કાટખૂણે એટલે 90 ડિગ્રીએ ગતિ કરતો હોવાથી એની લંબાઈ drમાં ઉત્પન્ન થતા પ્રેરિત EMFનું મૂલ્ય આપણને BV Lથી મળે. જેમાં એનો વેગ ગણવો હોય, આ જે લંબાઈ ખંડ dr લીધો એ ચાક ગતિ કરતાં એક સળિયાનો લંબાઈ ખંડ છે અને એટલે ભ્રમણાક્ષથી એનું લંબ અંતર R ધ્યાને લઈને આપણે એની ઝડપ ગણી શકીએ. એને આ ખંડની ઝડપ થશે V = R × ઓમેગા અને લંબાઈ ખંડની લંબાઈ L થશે dr જેટલી. એને અનુવર્તી આ લંબાઈ ખંડના બે છેડાઓ વચ્ચે પ્રેરિત થતું EMF DE કહીએ તો DE બરાબર BVL બરાબર BV dr. એમાં V બરાબર R ઓમેગા લઈએ તો DE બરાબર P ઓમેગા R dr આવું સૂત્ર મળે. હવે સમગ્ર સળિયા માટે O થી P સુધી સંકલન લઈએ અથવા કેન્દ્રથી સળિયાની રિંગની ત્રિજ્યા સુધી આ સંકલન લઈએ ત્યારે લઈને આપણને કુલ પ્રેરિત EMF E મળશે. therefore કુલ પ્રેરિત EMF E બરાબર સંકલન DE બરાબર સંકલન 0 થી R BV dr બરાબર સંકલન 0 થી R B ઓમેગા R dr બરાબર B ઓમેગા R²/2 B ઓમેગા R²/2. અહીંયા B ઓમેગા અચળ છે અને સંકલન R dr બરાબર R²/2 લીધું. જેને સીમાઓ 0 થી R મળે અને એને સીમાઓ લગાડીએ એટલે આવે B ઓમેગા × R²/2. અહીં આપણે V બરાબર R ઓમેગા સૂત્રનો ઉપયોગ કર્યો જોઈ લીધું છે. હવે આમાં મૂલ્યો મૂકીએ તો B આપણને આપી દીધું છે 1 ટેસ્લા. ઓમેગા આપણે ગણવું પડશે, એના માટે રકમનો આધાર લઈએ તો જો 1 મીટરની ત્રિજ્યા છે એટલે Rનું મૂલ્ય 1 છે, એમ 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે એટલે B બરાબર પણ 1 છે. ઓમેગા આપણને 50 રિવોલ્યુશન પર સેકન્ડ આપી છે. હવે એને આપણે સોલ્વ કરીએ
તો 50 રિવોલ્યુશન દર સેકન્ડ. આ રિવોલ્યુશન એટલે પરિભ્રમણ, એને રેડિયનમાં ફેરવવા પડશે. હવે એક રિવોલ્યુશન બરાબર 2π રેડિયન થાય. એક વર્તુળનો જેટલો ખૂણો થાય એટલા રેડિયન થાય અને છેદમાં સેકન્ડ. અને એટલે આપણને એ મળે 100π રેડિયન પર સેકન્ડ. આ આપણને ઓમેગાનું મૂલ્ય મળ્યું, જે આપણે દાખલો ગણવામાં આગળ રકમમાં મૂલ્ય મૂકીએ ત્યારે ઉપયોગમાં લેવું પડશે. 1/2 × b એટલે 1, ઓમેગા એટલે 2π × 50 અને r² એટલે 1². આ બધાનું સાદુરૂપ આપશું એટલે આપણને મળશે E બરાબર 157 વોલ્ટ, જે આ સળિયામાં પ્રેરિત થતા EMF અથવા રિંગના પરિઘ અને કેન્દ્ર વચ્ચે પ્રેરિત EMFનું આપણને મૂલ્ય આપે છે. ત્યાર પછીનો લઈએ એક્ઝામ્પલ 6.7. એની રકમ આ પ્રમાણે છે. 0.5 મીટર લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HE ને લંબ એવા એટલે કે શિરોલંબ સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફરે છે. જો આ સ્થાન પર HE બરાબર 0.4 ગોસ હોય તો ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત EMF શું હશે? અહીં આપણે નોંધીએ કે 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થશે. એટલે આપણે ચુંબકીય ક્ષેત્ર બીની જગ્યાએ લેવું પડશે 0.4 × 10⁻⁴ ટેસ્લા. પછી ઓમેગાનું કન્વર્ઝન મૂકવું પડશે. અહીંયા આપણને ઓમેગા બરાબર આપ્યું છે 120 રિવોલ્યુશન પર મિનિટ. હવે એમાં રિવોલ્યુશન એટલે 2π રેડિયન. એક રિવોલ્યુશન એટલે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન થાય અને છેદમાં મિનિટ છે, 1 મિનિટ એટલે 60 સેકન્ડ. આનું સાદુરૂપ આપશું એટલે આપણને ઓમેગા બરાબર મળશે 4π રેડિયન પર સેકન્ડ. જ્યારે ઓમેગાનો ઉપયોગ કરવો હોય ત્યારે એનો એકમ રેડિયન પર સેકન્ડમાં છે કે નહીં ચેક કર્યા બાદ જ એનો ઉપયોગ કરવાનો થશે. એ ધ્યાનમાં રાખવું. બીજું એક બાબત અહીંયા એ લઈએ કે આ જે 10 આરા આપ્યા છે એ 10 આરાનો એક છેડો છે એ ધરી સાથે એટલે વ્હીલના કેન્દ્ર સાથે જોડાશે અને બીજા છેડા છે વ્હીલના રીમ એટલે પરિઘ સાથે જોડાશે. મતલબ એ કે આ 10 સળિયા છે એ 10માં પ્રેરિત EMF ઉત્પન્ન થશે. 10માં પ્રેરિત EMFની દિશા સરખી હશે અને આ 10 છે એ રિંગ અને ધરી વચ્ચે સમાંતરમાં જોડાશે. એટલે એવું થાય કે જાણે 10 વિદ્યુત કોષ એકબીજા સાથે સમાંતરમાં જોડાયા. આપણે લેસન 3માં શીખ્યા હતા એમ અહીં સમતુલ્ય પ્રેરિત EMF એ કોઈ એક સળિયાના પ્રેરિત EMF જેટલું જ થશે. એટલા માટે અહીં આપણા માટે આરાની સંખ્યા અગત્યની રહેશે નહીં. 10ને બદલે 20 આરા હોય તો પણ જવાબ આનો આ જ રહે, એ ધ્યાનમાં લેવું જોઈએ. હવે અહીંયા ઉદ્ભવતું પ્રેરિત EMF E બરાબર સૂત્ર મળે B⍵R²/2. હવે એનો આપણે અહીંયા મૂલ્ય મૂકીને ગણતરી કરીએ તો 1/2 પછી ઓમેગા એટલે આગળ લીધું હતું એમ 4π, હમણાં જ ગણ્યું એ પ્રમાણે 4π, પછી B એટલે પૃથ્વીનું ક્ષૈતિજ ચુંબકીય ક્ષેત્ર 0.4 × 10⁻⁴ અને R² એટલે ત્રિજ્યા R આપી દીધી છે 0.5 મીટર એટલે એનો સ્ક્વેર. હવે આનું સાદુરૂપ આપીએ એટલે પ્રેરિત EMF મળશે આપણને 6.28 × 10⁻⁵ વોલ્ટ. આ આપણો બીજા દાખલાનો જવાબ થશે.